રોમન અધિકારીની શ્રદ્ધા. ઈસુ જ્યારે કફરનહૂમ ગયા ત્યારે ત્યાં એક તેમને રોમન અધિકારી મળ્યો અને તે ઈસુને ખૂબ જ શ્રદ્ધાથી મળે છે, કારણ કે તેણે ઈસુ વિશે ઘણું બધું સાંભળ્યું હતું. પ્રભુ, મારો જુવાન નોકર માદો પડ્યો છે અને મરવા જેવો થઈ ગયો છે. હું આવીશ અને તેને સાજો કરીશ. પ્રભુ, આપ મારા આંગણે પધારો તેવા મારા અહોભાગ્ય ક્યાંથી? પરંતુ તમે જ્યાં છો ત્યાંથી જ આજ્ઞા કરો તો પણ મારો નોકર સાજો થઈ જશે. તે હું જાણું છું, કારણ હું મારા ઉપરી અધિકારીના આદેશમાં છું અને મારી પાસે મારા સૈનિકોની જવાબદારી છે. મારે માત્ર આદેશ કરવાનો કે જાઓ અને તેઓ જાય, અથવા તો આવો કહેતા તેઓ આવે છે. અને જો હું મારા ગુલામને કહું આ કરો અથવા તે કરો, તેઓ કરે. જ્યારે ઈસુએ આ સાંભળ્યું તો તે આશ્ચર્ય પામ્યો. હું તમને સાચું કહું છું, મેં આ ધરતી પર આટલી શ્રદ્ધા જોઈ નથી. ઘરે જા, તને જે વિશ્વાસ છે તે પ્રમાણે જ થશે. અને ઈસુના શબ્દો અને શ્રદ્ધા લઈ અધિકારી ઘેર જાય છે. અને જવાન નોકર સાજો સમો હતો, માત્ર ગણતરીના જ કલાકમાં સ્વસ્થ, સામાન્ય માનવની જેમ.